નમસ્કાર. આજે આપણે જોઈશું મોડ્યુલ નંબર 10. વિષય છે CSR અને બ્રાન્ડ વ્યૂહરચના. આ મોડ્યુલમાં આપણે સમજશું કે કેવી રીતે CSR એટલે કે સામાજિક જવાબદારી કંપનીની બ્રાન્ડ ઇમેજ માટે મહત્વપૂર્ણ બની જાય છે. દરેક કંપનીના માટે તેમનું બ્રાન્ડ એ માત્ર નામ નથી પણ તેની પ્રતિષ્ઠા છે, તેની ઓળખ છે. કંપની પોતાની પ્રતિષ્ઠા અને લોકવિશ્વાસ કેવી રીતે બનાવે છે તે ઘણી હદે તેની સામાજિક જવાબદારીના કાર્યો પર નિર્ભર રહે છે. કોઈપણ કંપની માટે જરૂરી છે કે તે એવા ઉત્પાદનો કે સેવાઓ આપે કે જે યોગ્ય કિંમતે મળે અને ગ્રાહકો માટે ઉપયોગી બને. એટલું જ નહીં, વેચાણ થયા પછી પણ કંપનીએ પોતાનું દાયિત્વ ન ભૂલવું જોઈએ. ગ્રાહકોને વેચાણ પછી પણ સંતોષકારક સેવા આપવી જોઈએ જેથી ગ્રાહકને લાગશે કે કંપની માત્ર પૈસો કમાવા માટે નહીં પરંતુ તેનું ભલું કરવા માટે પણ જવાબદાર છે. અત્યારે વધુને વધુ કંપનીઓ નાગરિક સુવિધાઓમાં પણ પોતાનો સહભાગ આપે છે. જેમ કે સ્વચ્છતા અભિયાનમાં સહભાગ આપવો, પાણી બચાવવાનો સંદેશ આપવો, પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કરવું, અથવા આરોગ્ય કે શિક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં સહભાગ લેવો. આ બધા કાર્યો એ બતાવે છે કે કંપનીને માત્ર પોતાના નફા કે વેચાણની કાળજી નથી પણ તેને તેના ગ્રાહકોની, સમાજની અને પર્યાવરણની પણ કાળજી છે. આ રીતે જ્યારે કંપની લોકો માટે કંઈ સારું કરે છે ત્યારે લોકો પણ કંપનીના પ્રોડક્ટ કે સેવા પર વિશ્વાસ કરતા થાય છે. જેમ જેમ લોકોનો વિશ્વાસ ઊંડો થાય તેમ તેમ કંપનીની બ્રાન્ડ ઇમેજ મજબૂત બને છે. અને એવું માનવામાં આવે છે કે ખરેખર આ કંપની સમાજ માટે પણ કામ કરે છે. જ્યારે કંપની યોગ્ય કાર્યો કરે છે ત્યારે મીડિયા પણ તેના વિશે સકારાત્મક રીતે નોંધ લે છે. મીડિયામાં કંપનીને મળતું આવરણ એટલે કે કવરેજ વધુ સારું બને છે. અને આ જ સારી બ્રાન્ડ ઇમેજ બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. કારણ કે સારી બ્રાન્ડ ઇમેજ એ માત્ર જાહેરાતોથી નહીં પણ સારા કામોથી બને છે. કંપની પોતાનો વ્યવહાર કઈ રીતે કરે છે તેમજ વ્યવસાયની રીત કેવી છે, એમાં નૈતિકતા છે કે નહીં, જવાબદારીની ભાવના છે કે નહીં, આ બધું જોઈએ છે. જ્યારે કંપની નૈતિક પદ્ધતિઓ અપનાવે છે, જ્યારે સમાજ માટે કંઈ સકારાત્મક કરે છે, ત્યારે તેના ઉત્પાદનો પર વિશ્વાસ પણ વધે છે. અને તેની પ્રતિષ્ઠા પણ ઊંચી બને છે. આમ CSR માત્ર ફરજ નહીં રહી પરંતુ એ બ્રાન્ડ બનાવવાનો ભાગ બની ગઈ છે. અંતે એવું કહી શકાય કે બ્રાન્ડ વ્યૂહરચનામાં CSR એક મહત્વપૂર્ણ પગથિયું છે. જ્યાં જવાબદારીથી કાર્ય કરવાથી વિશ્વાસ અને વિશ્વાસથી બ્રાન્ડ બનાવાય છે. આભાર.